કેબલ અને વાયર કંપનીઓની, કારણ કે જો અહીંયા છેલ્લા 2 દિવસથી આપણને વેચવાલી તરફેનો જ કારોબાર મોટાભાગે આ બધી કંપનીઓમાં પણ જોવા મળી રહ્યો છે. શું છે કારણો, કેમ અહીંયા ઘટાડો આવી રહ્યો છે, આગળ હવે સેક્ટર માટે કયા પડકારો છે કે કઈ તકો છે, એ બધી વાત આપણે જાણી લઈએ. આપણી સાથે અત્યારે સહયોગી ચાંદની શુક્લા આપણી સાથે જોડાઈ ગયા છે. જી ચાંદની, જણાવો ખાસ કરીને શું વિગત અહીંયાથી કેબલ એન્ડ વાયર સેગમેન્ટ માટે? જી, જે રીતે તમે જણાવ્યું એક સેગમેન્ટમાં સેક્ટર્સ પર એક ફોકસ છે. સૌથી પહેલાં કોપરના એક કી ઇનપુટ સાથે શરૂઆત કરીએ. જે કોપર પ્રાઇસીસ છે એ આજે જોઈએ તો 2% સુધીનો એક વધારો બતાવી રહ્યા છે ને લગભગ છેલ્લા 1 વર્ષની અગર વાત કરીએ, આજની વાત કરીએ, છેલ્લા 1 વર્ષની વાત કરીએ તો 15.2%નો વધારો કોપરના ભાવમાં આપણને બનતો દેખાડી રહ્યો છે. ઇનફેક્ટ જાન્યુઆરી 2026ની વાત કરીએ તો રેકોર્ડ હાઈ લેવલ્સ પર પ્રાઇસીસ પણ આપણને પહોંચતા કોપરમાં દેખાયા હતા. સાથે ફેબ્રુઆરી 2025નો જે લો હતો ગયા વર્ષની વાત કરીએ તો એની સામે જે નવો એક રેકોર્ડ જે બન્યો હતો જાન્યુઆરી 2026ની આપણે વાત કરી, એટલે એ જે છે ઇન બિટવીન 25 થી 30% ઉછાળો પ્રાઇસીસમાં કિંમતોના ફ્રન્ટ પર આપણને કોપરમાં જોવા મળી રહ્યો છે. સપ્લાય શોર્ટેજ છે એનું ફોરકાસ્ટ આવનારા જે 15 વર્ષ છે એમાં પણ અહીંયાથી કરવામાં આવ્યું છે એક્સપર્ટ્સ દ્વારા. સાથે કોપરની અગર સમજીએ તો 50 થી 60% જે રો મટીરિયલ કોસ્ટ છે એ કેબલ કંપનીઓની બનતી જોઈ રહ્યા છે. એટલા માટે આપણને આ સેગમેન્ટમાં એક અસર આજે કંપનીઓ પર જોવા મળી રહી છે. અને ઓવરઓલ સેક્ટરનું જોઈએ તો ત્યાં કેબલ અને વાયરનું જે ખાસ કરીને સેક્ટરના રેવન્યુમાં જે કન્ટ્રીબ્યુશન છે 65 થી 67%નું બનતું દેખાડી રહ્યું છે. સાથે નિયર ટર્મ જે અહીંયાથી એક અવરોધો કહી શકાય, હેડવિન્ડ્સ કહી શકાય આ સેક્ટર માટે, જેમ ફિનાન્શિયલ દ્વારા જે એક રિપોર્ટ છે એના પર પણ નજર કરી લઈએ તો કોપર પ્રાઇસીસમાં જે વોલેટિલિટી આપણને જોઈ રહ્યા છીએ, ખાસ કરીને માર્જિન્સ અને ઓફટેક માટે એક રિસ્ક જે છે એ અહીંયાથી સાબિત થઈ શકે છે. આ ઉપરાંત ડિસ્ટ્રીબ્યુટર ડિમાન્ડ જે છે એ સોફ્ટ થતી, એટલે એમાં એક નરમાશ જોઈ રહ્યા છીએ ફેબ્રુઆરી 2026ની અગર વાત કરીએ તો. અને જાન્યુઆરીમાં જે ઓવરસ્ટોકિંગ થયું હતું ત્યારબાદ આ એક અસર આપણને જોવા મળી રહી છે. ડિમાન્ડના ફ્રન્ટ પર એક સોફ્ટનિંગ જોવા મળી રહ્યું છે. આ સિવાય ડિસ્ટ્રીબ્યુટર્સના ફ્રન્ટ પર એક ડાઉન ટ્રેડિંગ તેઓ કરી રહ્યા છે. સ્મોલર અને રિજનલ બ્રાન્ડ્સ અગર જોઈએ તો જ્યાં 8 થી 10% તેઓએ સસ્તી કરી છે, એની પણ એક અસર બતાવી રહી છે. ઇપીસીમાં વાત કરીએ તો જે અહીંયાથી કોન્ટ્રાક્ટર્સ છે, ઇપીસી કોન્ટ્રાક્ટર્સ, એઓ ખાસ કરીને કોસ્ટ પાસ ઓન જે કરવી જોઈએ એ નથી એમણે કરી, એમાં એવો સફળ નથી રહ્યા. અને ખાસ કરીને એને કારણે એક ડિલે આપણને મોડું થતું ખાસ કરીને બતાવી રહ્યું છે પ્રોજેક્ટના ફ્રન્ટ પર. એની એક અસર જોવા મળી રહી છે. કન્સ્ટ્રક્શન એક્ટિવિટીઝ જે છે એ હાલ પૂરતી અટકાવવામાં આવી છે, એ સ્થગિત કરવામાં આવી છે. અમુક જે એરિયા છે વેસ્ટ અને નોર્થ ઇન્ડિયાના ફેબ્રુઆરી 2026 સુધી અટકાવવામાં આવી હતી, એની અસર પણ, અને એ પણ એક હેડવિન્ડ આ સેક્ટર માટે જેમ ફિનાન્શિયલ ગણાવી રહ્યા છે. સાથે એમનું માનવું છે કે અલ્ટ્રાટેક સિમેન્ટ જે છે ઓલરેડી કેબલ અને વાયર સેગમેન્ટમાં એન્ટર થઈ ગયું છે અને 1800 કરોડના કેપેક્સની એક યોજના બનતી જોઈ રહ્યા છે અલ્ટ્રાટેક સિમેન્ટ દ્વારા. એની સાથે સાથે અદાની એન્ટરપ્રાઇઝી છે એમણે પણ એક અનાઉન્સમેન્ટ અહીંયાથી કર્યું છે કે એ લોકો પણ માર્કેટમાં કેબલ અને વાયર સેગમેન્ટ સાથે એક એન્ટ્રી કરવા જશે. તો ખાસ કરીને આ બધા મુદ્દાઓ તો છે સેક્ટર માટે, કંપનીઓ માટે અસર કરી રહી છે. તો પોલીકેબ, કેઈ ઇન્ડસ્ટ્રીઝ જેવી જે બધી લીડ કંપનીઓ જે છે અહીંયા 10% સુધીનો 2 સેશન્સમાં આપણને ઘટાડો જોવા મળી રહ્યો છે. આરઆર કાબેલ 4% સુધીનો ઘટાડો, ફિનોલેક્સ કેબલ જેવા સ્ટોક્સ 9 થી 10% 2 સેશન્સમાં ઘટ્યા છે. તો ખાસ કરીને આ બધા કારણો કે જે સ્ટોક્સ પર આપણને અસર કરતા બતાવી રહ્યા છે.